એમનું પણ હાર્દિક સ્વાગત છે. દિલથી હાર્દિક સ્વાગત છે. જેમ રેખા મેડમે કીધું ને કે આજે ઘણા સમયે આપણે કંઈક ને કંઈક બદલાવ કરીએ, એમનું પણ રિઝલ્ટ જબરજસ્ત છે. જોરદાર, જબરજસ્ત, મસ્ત મસ્ત. ક્યાં કહું શબ્દ શીખા? કોઈ પૂછે કે કેમ છો તો શું કહીએ આપણે? કે પહેલા શું કહેતા? સારું છે. ઘરમાં તકલીફ હોય તો બી કહીએ ને કે સારું છે. કહેતા હેલો, કેટલા તમારી સાથે છે? વી બનાવો, ચાલો વી બનાવો. યસ, બંને હાથે વી બનાવો, કારણ કે બંને હાથના મસલ્સ તો આપણે સારા રાખવાના છે. યસ, યંગ માને છે. કેટલા લોકો પોતાની જાતને યંગ માને છે? યસ, મારે તો યંગ, હું તો માનું જ છું ને યંગ રહેવું છે લાઈફ ટાઈમ. ચાલો મારી સાથે કેટલા લોકો છે તો વી બનાવો. યસ, જો નરેશભાઈ છે, વિજયભાઈ છે, કલ્પેશભાઈ, વેરી ગુડ, રેખાબેન, ધીરુભાઈ, યસ, શૈલેષભાઈ, નિશાબેન, મનીષ કુમાર, વેરી ગુડ. ચાલો વી છૂટો ના જો, ખબર પડે કે આપણા મસલ સ્ટ્રોંગ છે, હેલ્ધી કોમ્યુનિટીના પાર્ટ છીએ. અમેઝિંગ. ઓકે, સરલાબેન, વર્ષાબેન, શું વાત છે, જબરજસ્ત. જો વર્ષાબેન એવી બનતો પણ નહોતો એક સમયે, આજે જબરજસ્ત. યસ, પંકજભાઈ, ઓકે, વિશાખાબેન, અમેઝિંગ. સ્વાતિબેન, કે કપલ બેઠા છે, વાવ, કે વેરી ગુડ. ધીરુભાઈ, અમેઝિંગ. ધીરુભાઈ કે બંને હાથ, વેરી ગુડ, જબરજસ્ત. કે ઘણા લોકોના વી બનાય, મતલબ કે લોકોને યંગ રહેવું છે. પારુલબેન, અમેઝિંગ. યસ, વિપુલભાઈ, વીણાબેન, વીણાબેનમાં પણ યસ, જબરજસ્ત. કે ને કે તો આપણે આજનું સેશન બેઠા બેઠા આપણે અટેન્ડ કરશું, કરી શકીએ આપણે? કૈલાસબેન, વેરી ગુડ. યસ, તો પહેલા તો બધા યસ, વેરી ગુડ. ચાલો, થેન્ક યુ સો મચ. ફીલ થયું હશે જે લોકોએ વીક કન્ટિન્યુ રાખ્યું ને, હવે વિચાર કરો આ હાથમાં એમને ફીલ થયું હશે. થયું? હેલો, રાઈટ? મતલબ કે આપણા મસલ સ્ટ્રોંગ છે. ઘણા થાકી ગયા હશે, ઘણાને પેઇન થાય છે, તો બસ ત્યાં સુધાર કરવાની જરૂરિયાત છે. તો સૌથી પહેલા હું મારું ઇન્ટ્રોડક્શન આપીશ, હું મારું રિઝલ્ટ શેર કરીશ, રાઈટ? તો અહીં તમે જોઈ શકશો 361 has left the meeting. 361 છેલ્લા 9.5 વર્ષથી હું કનેક્ટ છું. મેં મારી બોડીમાંથી 11 kg મસલ મારા ઇમ્પ્રૂવ કરેલા છે. જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે. વેરિકોઝ પ્રોબ્લેમ હતો. મેડમ બીજો વોઇસ આવે છે. CND plus U to ઓકે, manage હું the weight. સેટ કરું છું મેડમ. 3,500 ઇંગ્લિશ વોઇસ આવી ને બંધ થઈ ગયો. પાછળ participants. Press CND plus U to manage the weight. કન્ટિન્યુ કરો, હું થોડું સેટિંગ કરું, કારણ કે થોડું સેટિંગમાં થઈ ગયું. હવે બંધ થઈ ગયો બીના મેડમ. ઓકે, રાઈટ. તો આજનો જે વિષય છે, રાઈટ, તો આવું કંઈક મારું રિઝલ્ટ આવેલું હતું. છેલ્લા 9.5 વર્ષથી આ ફેમિલી સાથે હું કનેક્ટ છું. 11 kg, યસ, મેં ફેટ લોસ કરેલું છે. ફેટ લોસની સાથે સાથે એજ લોસ પણ થાય. કેટલા લોકો માને છે કઈ ફેટ લોસ તો થાય પણ સાથે એજ લોસ પણ થાય? ઉંમર કરતા નાના દેખાય, થાક નથી લાગતો. એટલે પણ આવું રિઝલ્ટ મળેલું છે, રાઈટ? હેતલ મેમ છે 32 kg ફેટ લોસ કરીએ. હવે વિચાર કરો, કોમન લાઈફમાં આપણે 32 kg ફેટ લોસ કરેલું હોય, ચાલો 32 છોડો, 10 kg બી ફેટ લોસ કરીએ, સ્કિન ડલ પડે છે? હેલ્ધી રીતે ફેટ લોસ ન કર્યું હોય, અનહેલ્ધી રીતે ફેટ લોસ કરીએ તો થાય? હેલો, યસ, ચેટ બોક્સમાં યસ લખો. સ્કિન ડલ પડી જાય, થાક લાગે, ઉંમર કરતા મોટા દેખાય. મારી સાથે એગ્રી બધા? એક સારું કરવા ગયા હોય તો હોર્મોનિંગ પ્રોબ્લેમ આવે, બીજા ઘણા બધા પ્રોબ્લેમ થાય, ઘૂંટણના પ્રોબ્લેમ શરૂ થાય ને? એવા લોકો બી આપણી કોમ્યુનિટીમાં એવા લોકો પણ છે. જીમ કરતા ફેટ લોસ તો કર્યું પણ ઘૂંટણના દુખાવા શરૂ થયા, જીમ છોડવું પડે. અને અહીંયા આવીને ફેટ લોસ બી થયું, સ્કિન પણ સારી થઈ, હેર પણ સારા થયા, નખ પણ સારા થયા. નસોભાઈ એવું કહે ને, નવા વાળ આવ્યા, રાઈટ? અને નિશાબેન કહેતા હોય ને કે ઓલરેડી 10 વર્ષથી તું ઘણું બધું ટ્રાય તો કરતી હતી, ડબ્બા પણ પીતા હતા, પણ કોચ અને કોમ્યુનિટી એના વગર તો પોસિબલ. હેલો બેન બેડ આઈ. યસ, રાઈટ? તો એના વગર પોસિબલ. હા, સોરી મેમ. ઓકે, યસ, રાઈટ? તો આજનો વિષય છે આપણું બ્લોટિંગ. કેટલા લોકોને રિઝલ્ટ મળેલું છે કે જેમાં પછી પેટ ફૂલેલું લાગતું હતું? યસ, ઓવર થાય, આપણે કે ડકાર આવે,